આજે આપણે પ્રકરણ 6 માં પાયથાગોરસના પ્રમેયની ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 માં હવે આ છેલ્લો ભાગ છે। આ ભાગ પૂર્ણ થશે એટલે કે આ પ્રકરણ 6 આપણે પૂરું કરશું। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ આજે જે પાયથાગોરસનો પ્રમેય આપણે કરવાનો છે એ પહેલા એક અગત્યનું પરિણામ, એક ખરેખર ટેક્સ્ટબુકમાં પ્રમેય તરીકે છે પણ આપણે પરિણામ સમજવું પડશે। તો એ પરિણામ તમારે ટેક્સ્ટબુકમાં લખો, નોટબુકની અંદર લખવાનું છે। તો હેડિંગ માં એક અગત્યનું પરિણામ, એક અગત્યનું પરિણામ। વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ જે છે એ પરિણામનો પાયથાગોરસના પ્રમેયમાં આપણે ઉપયોગ કરવાના છીએ। તો એક અગત્યનું પરિણામ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે નોટની અંદર લખવું પડશે, બરોબર? તો પરિણામ શું છે એ સ્ટેટમેન્ટ એનું લખું છું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો સમરૂપ હોય છે તથા તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનું પરિણામ છે। આ પરિણામ શું કહેવા માંગે છે, આકૃતિ દોરી આપણે સમજીએ, બરોબર? જો કે આ કોઈ કાટકોણ ત્રિકોણ દોરીએ પહેલા, આ કોઈ એક કાટકોણ ત્રિકોણ ABC છે। વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય એ નવમા ધોરણમાં તમે ભણી ગયા છો, અથવા તો એ પહેલા પણ તમને ખબર જ છે કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય, અને કાટખૂણાની સામેની બાજુ એટલે કે AC એને કર્ણ તરીકે ઓળખી શકાય। તો કોઈ, હવે જો આ સ્ટેટમેન્ટ જે આપણે લખેલું છે એ સમજીએ। કોઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરીએ, તો કર્ણ પર વેધ દોરવો હોય તો સામેનું શિરોબિંદુ B થાય, તો B માંથી આપણે વેધની રચના કરી, આ BD છે એ વેધ છે। તો હવે શું કહે છે, જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણ, તો વેધની બે બાજુ જો એક ત્રિકોણ AD અને B થશે, આ પહેલો ત્રિકોણ થશે, અને BDC એ બીજો ત્રિકોણ થશે। વિદ્યાર્થી મિત્રો, આ બંને ત્રિકોણો છે ને સમરૂપ હોય છે તથા તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે, એટલે કે ADB છે અને BDC સમરૂપ તો છે બંને, પણ એ મૂળ ત્રિકોણ એટલે કે ADB છે એ ABC ને સમરૂપ છે, BDC છે એ પણ પાછો ABC ને સમરૂપ છે। એટલે કે કુલ 3 પરિણામ થશે વિદ્યાર્થી મિત્રો। એક ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC થાય, બીજું ત્રિકોણ BDC છે એ ત્રિકોણ ABC ને સમરૂપ થાય, અને ત્રીજી વસ્તુ કે બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ છે કે ADB અને ત્રિકોણ BDC એ સમરૂપ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યનું પરિણામ યાદ રાખવાનું છે। આ જ રીતે કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ પર વેધ દોરીએ તો જે બે ત્રિકોણ બને છે એ શિરોબિંદુ કઈ સંગતતામાં સમરૂપ બને છે એના માટે કે અહીંથી શરૂઆત ADB સમરૂપ ABC, પછી BDC સમરૂપ ABC, ADB અને BDC આ દિશામાં આપણે ચાલવું પડશે। એટલા માટે અનુરૂપ ખૂણા ADB એને અનુરૂપ ખૂણા ABC બને, BDC છે એને અનુરૂપ ખૂણો AB અને C બને છે। વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનું પરિણામ છે, તમારે નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે। હવે શા માટે ત્રિકોણ સમરૂપ બને છે એ આકૃતિ દોરી તમને સમજાવું છું। જો અહીંયા પડો
કે એડીબી અને એબીસી આકૃતિ દોરનાકો આ એડીબી જોજો બરોબર એડીબી અને બીજો ત્રિકોણ એબીસી આ શા માટે સમરૂપ બને છે આ બી કાટખૂણો છે એડીબી માં આ ડી ખૂણો કાટખૂણો છે આટલી વસ્તુ તો છે જ આપણી પાસે એક એક ખૂણો કાટખૂણા છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે DAB આકૃતિમાં જુઓ DAB એટલે આ ખૂણો અને BAC આ ખૂણો બંને ખૂણા સમાન જ છે એટલે કે આનો એક ખૂણો અને આનો એક ખૂણો બંને એક જ ખૂણા છે તો એક ત્રિકોણ ADB અને બીજો ત્રિકોણ ABC માં શું બને છે જુઓ કે એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન છે માટે ખૂબ ઉપપ્રમેય મુજબ તમને સમજાયું છે ખૂબ ઉપપ્રમેય મુજબ આ બે ત્રિકોણ સમરૂપ બને એટલે કે લખી શકો તમે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC થાય બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલું પરિણામ સાબિત થયું હવે બીજું પરિણામ BDC અને ABC એ જ રીતે આ પહેલા પરિણામ બીજા પરિણામ માટે જુઓ આકૃતિ દોરીએ કે BDC ત્રિકોણ અને ABC ત્રિકોણ શા માટે સમરૂપ છે આ A B અને C તો એક એક ખૂણો તો કાટખૂણો જ છે બંને ખૂણા 90 એક ખૂણો તો સમાન છે બાકીનો બીજો ખૂણો C ખૂણો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ BCD એટલે આ C ખૂણો અને ACB એટલે કે C ખૂણો બંનેમાં C ખૂણો એક જ છે એટલે કે આ એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે કેવા છે સમાન છે એટલે કે આ ત્રિકોણ BDC છે એ ત્રિકોણ ABC ને સમરૂપ બને છે હવે જુઓ પરંપરિતાનો નિયમ યાદ છે A બરાબર B હોય B બરાબર C હોય વિદ્યાર્થી મિત્રો તો A બરાબર C થાય અહીં એ જ રીતે ADB ACB ને સમરૂપ છે ABC ને સમરૂપ છે ABC BDC ને સમરૂપ છે માટે આ એક અને બે ઉપરથી સીધું લખી શકાય કે ADB અને BDC સમરૂપ છે એટલે કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC ત્રીજું પરિણામ એની રીતે સાબિત થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ ખરેખર તો પ્રમેય જ છે અગત્યના પરિણામ તરીકે તમને લખાવેલું છે કે એક કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર ભેદ દોરીએ ને તો જે બે ત્રિકોણો બને છે ને સમરૂપ હોય છે વધારામાં એ મૂળ ત્રિકોણને પણ કેવા હોય છે સમરૂપ જ હોય છે તો પણ ક્રમ યાદ રાખવાનો છે પછી વિદ્યાર્થી મિત્રો તમને કોઈ આકૃતિમાં આમ કીધું હોય કયા ત્રિકોણ સમરૂપ બને તો આપણે ક્રમ છે ને મગજમાં રાખશું તો એ આપણને ફાયદો થશે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણ PQR છે અને આ QM છે ને એ વેધ છે તો કયા ત્રિકોણ સમરૂપ બને તો મેં યાદ આ રીતે રાખેલું છે કે PM અને Q આ ત્રિકોણ PMQ સમરૂપ ત્રિકોણ આ PMQ થયું પછી Q થી શરૂઆત કરો QMR ત્રિકોણ QMR મૂળ ત્રિકોણને સમરૂપ છે એટલે કે PQ અને R તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રમ યાદ રાખશો એટલે કે વારંવાર તમારે કયા બે ખૂણા સમાન છે એ તમારે ચકાસવું જોવું પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ એક ગતિનું પરિણામ હું માનું છું ત્યાં સુધી તમે બોર્ડ પર લખેલું છે તે નોટમાં લખવાનું છે તો આ પરિણામ લખી નાખો અને હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જોઈએ છે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેય નામ તો તમે ઘણી વખત સાંભળેલું જ છે હવે ખાસ તો આ પ્રમેય સાબિતી અત્યાર સુધી તમે ઉપયોગ ઘણી વખત કરેલો છે સાબિતી તમારે પહેલી વખત આવે છે અને આ પરિણામ છે ને જે અગત્યનું પરિણામ એનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીએ છીએ જો બરોબર પ્રશ્ન આ રીતે બોર્ડમાં પૂછી શકાય કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને પાયથાગોરસનો પ્રમેય પૂછાય છે પરીક્ષામાં પૂછવાની શક્યતાઓ મેક્સિમમ છે એટલે બરોબર આજે આ પ્રમેય તમારે ઘરે ઓલરેડી ઘરે જ છો ઘરે 4-5 વખત લખીને પાકો કરી નાખજો
ગઈકાલે મેં ક્ષેત્રફળનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો તમને સમજાવ્યો હતો ત્યારે મેં કીધું તો આવતીકાલે તમને પૂછીશ, તો હવે તમને પૂછું છું કે ક્ષેત્રફળનો પ્રમેય તમે પાકો કરી નાખ્યો હશે, 5 વખત મોઢે લખી નાખ્યો હશે, જરૂર છે 4 માર્ક છે વિદ્યાર્થી મિત્રો, કાં તો ક્ષેત્રફળનો પ્રમેય અથવા તો પાયથાગોરસનો બે જ પ્રમેય કોર્સમાં છે, બેમાંથી એક પ્રમેય તમને પૂછાશે જ બોર્ડમાં, 4 માર્ક નક્કી જ છે। તો પાયથાગોરસનો પ્રમેય સમજીએ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા એનું કથન વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમેય લખવું એવું પૂછાય તો કથન હંમેશા લખવું પડે, સ્ટેટમેન્ટ। તો કથન લખીએ છીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। વિદ્યાર્થી મિત્રો, કથન બે વખત મોઢે બોલો। કાટકોણ ત્રિકોણમાં, મારી સાથે બોલો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। ફરી એક વખત, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। કથનનો 1 માર્ક હોય છે। હવે જો કાટકોણ ત્રિકોણ, આપણે એક આકૃતિ દોરીએ સરસ મજાની કે આ કોઈ કાટકોણ ત્રિકોણ ABC છે। આ ત્રિકોણ ABC એક કાટકોણ ત્રિકોણ છે। આપણે શું સાબિત કરવાનું છે? તો કે પક્ષમાં તો પહેલા જે આપેલું છે એટલું લખી શકાય વિદ્યાર્થી મિત્રો। તો કે પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો છે। સાધ્ય જે સાબિત કરવાનું હોય તે સાધ્ય સાબિત શું કરવાનું છે? તો કે કર્ણનો વર્ગ, કર્ણ કોણ થાય? કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે કે AC એનો વર્ગ કોના જેટલો હોય છે? તો કે બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે। બાકીની બે બાજુ કોણ થશે? એક AB અને એક BC એના વર્ગના સરવાળા જેટલો હોય કે AB² + BC²। પ્રમેય ખૂબ જ અગત્યનો છે। હવે સાબિતીની આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। સાબિતીની શરૂઆત કરીએ છીએ। અહીંયા સાબિતી છે, આપણે હમણાં અગત્યનું જે પરિણામ વિદ્યાર્થી મિત્રો લખ્યું એના આધારે છે। તો વિદ્યાર્થી મિત્રો એ માટે આપણે કર્ણ ઉપર ભેદ દોરવો પડશે। તો સૌથી પહેલા આકૃતિમાં કાટખૂણામાંથી કર્ણ ઉપર ભેદની રચના કરીએ છીએ। આ ભેદ છે એ BD છે એટલે કે D છે એ કાટખૂણો છે। તો આપણે લખવું પડશે સાબિતીમાં કે BD લંબ AC રચો કે જેથી D બિંદુ ક્યાં આવે છે? D એ AC પર હોય, D એ AC પર હોય। વિદ્યાર્થી મિત્રો, આટલે આપણે તૈયારી કરવી પડશે કે અહીંયા ભેદનો ઉપયોગ કરી અને આ પ્રમેયની આપણે સાબિતી આપવાની છે। હવે જો પડો, હવે જે કહું છું એ શાંતિથી સાંભળો વિદ્યાર્થી। આપણે AB² ની કિંમત શોધવાની છે અને BC² ની। AB² એનો અર્થ એમ થાય કે એવા બે ત્રિકોણો સમરૂપ ગોતો। જો બરાબર સાંભળજો, એવા બે સમરૂપ ત્રિકોણો ગોતો કે જેની બાજુ AB થતી હોય। અહીંયા આકૃતિની અંદર જ એવા બે સમરૂપ ત્રિકોણો ગોતો કે જેમાં AB છે એ અનુરૂપ બાજુ થતી હોય। તો અહીંયા આપણે કુલ 3 ત્રિકોણ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો। એક ADB એમાં AB આવી જશે, BDC એમાં AB નહીં આવે, ત્રીજો ત્રિકોણ ABC। તો AB કયા બે ત્રિકોણમાં આવ્યું? તો કે ADB માં આવ્યું અને બીજો ABC માં આવે છે। તો અહીંયા AB² આપણે જોઈએ છે વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો તો AB અનુરૂપ બાજુ બને એવા બે ત્રિકોણો સમરૂપ બતાવો તો કે અહીં આપણે હમણાં જે અગત્યનું પરિણામ જોયું એના ઉપરથી અહીં ત્રિકોણ ADB AD અને B સમરૂપ ત્રિકોણ ABC છે ADB અને ABC કેવા છે સમરૂપ આ બે ત્રિકોણો એટલા માટે પસંદ કર્યા મારે AB સ્ક્વેર જોઈએ છે એટલે કે જેમાં અનુરૂપ બાજુ AB બનતી હોય જેમાં અનુરૂપ બાજુ AB બનતી હોય એવા જ બે ત્રિકોણ સમરૂપ લેવાના છે તો અનુરૂપ બાજુ AB બનતી હોય બે ત્રિકોણ ADB છે અને ABC છે હવે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ કે આ બે ત્રિકોણ સમરૂપ છે તો અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય છે એટલે કે અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય સરખો હોય છે તો એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે સમપ્રમાણમાં હોય એ આપણને ખબર છે પરંતુ અહીંયા આપણે એવી જ બાજુ લેવાની છે કે જેમાં AB આવતું હોય તે તો અહીંયા જો AB ક્યાં આવે છે પહેલો અને છેલ્લો તો કે AB એના છેદમાં એ પહેલું છેલ્લું તો છેદમાં પહેલું અને છેલ્લું શું થશે AC આ બરાબર હવે અહીંયા AB પહેલું છેલ્લું તો આમાં AB નથી અહીંયા જો AB ક્યાં આવે છે પહેલા બે છે તો અહીંયા પહેલા બે કોણ છે AD તો કે AD એના છેદમાં AB આ બે ગુણોત્તર કેવો થાય સરખો થાય હવે ગુણોત્તર સરખો થઈ ગયો હવે ક્રોસ ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો AC એને ગુણ્યા AD AC એને ગુણ્યા AD બરાબર AB ગુણ્યા AB એટલે શું થશે AB સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આપણને AB સ્ક્વેર ની કિંમત મળી ગઈ જો બે જ એક છે AB સ્ક્વેર ની કિંમત શોધવા માટે શું કરો તો કે AB અનુરૂપ બાજુ હોય એવા બે સમરૂપ ત્રિકોણો બતાવો અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે તેના આધારે AB સ્ક્વેર ની કિંમત શોધો હવે એ જ રીતે હવે તમે કહો મને કે મારે BC સ્ક્વેર જોઈએ છે તો કેવા બે ત્રિકોણો સમરૂપ બતાવી શકો કે જેમાં અનુરૂપ બાજુઓ BC આવતી હોય એવા તો કે તથા અનુરૂપ બાજુ BC હોય તો કે ત્રિકોણ અહીંયા BD અને C અને ABC બંનેમાં BC આવશે તો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC છે માટે ફરી એક વખત BC જેમાં આવતા હોય એવો ગુણોત્તર લો BC પહેલું છેલ્લું છે તો કે BC એના છેદમાં આમાં પહેલું છેલ્લું કોણ આવે છે AC બરાબર અહીંયા BC છેલ્લા બે છે તો અહીંયા છેલ્લા બે કોણ છે કે DC છે DC એના છેદમાં BC ફરી એક વખત ક્રોસ ગુણાકાર કરો આ AC એને ગુણ્યા DC બરાબર BC એને ગુણ્યા BC એટલે કે BC નો વર્ગ વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 અને 2 મળી ગયા બંનેનો સરવાળો કરી નાખીએ તો કે 1 અને 2 નો 1 અને 2 નો સરવાળો કરતા વિદ્યાર્થી મિત્રો 1 અને 2 ડાબી બાજુ સાથે ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો જો AC એને ગુણ્યા AD વત્તા આ બાજુ ડાબી બાજુ AC એને ગુણ્યા DC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ બે પદ છે તેમાં AC બંનેમાં કોમન છે તો કોમન કાઢો AC તો બાકી બધે કૌંસમાં AC કોમન કાઢ્યા શું વધ્યું AD વધશે વત્તા આમાંથી AC કોમન કાઢ્યું શું વધશે DC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હવે જો આ AC એમનેમ રાખો કૌંસમાં AD વત્તા DC આકૃતિમાં જોજી આ AD એટલે આટલો ભાગ DC એટલે આટલો ભાગ બંનેનો સરવાળો કરો શું મળી જાય આખો રેખાખંડ AC તો AD વત્તા DC ની જગ્યાએ AC લખો બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર AC ગુણ્યા AC એટલે શું થશે તો કે AC સ્ક્વેર AB બરાબર શું મેળવ્યું AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ પરિણામ છે આપણે
સાબિત કરવાનું હતું સાધ્ય આ સાથે આ પ્રમેય છે એ શું થઈ છે પૂર્ણ થઈ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલો પ્રમેય છે ખૂબ જ સહેલો પ્રમેય છે તો શાંતિથી આ પ્રમેય સમજી લીધો છે વિદ્યાર્થી મિત્રો નોટની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આ પ્રમેય છે એ તમે લખી નાખો 1 મિનિટ ની અંદર વિદ્યાર્થી મિત્રો હું બોર્ડ છે એ સાફ કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસના પ્રમેય પછી એના પ્રતિપ્રમેયની વાત કરીએ છીએ પાયથાગોરસનો પ્રતિપ્રમેય વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં નથી ફ્રેકવર્ક અને સાબિતી પણ છે આપણા કોર્સમાં નથી પણ સ્ટેટમેન્ટ સમજવું જરૂરી છે સ્ટેટમેન્ટ સમજવું જરૂરી છે અહીં જો બરોબર આપણે પાયથાગોરસનો પ્રમેય હતો આ કોઈ એક ત્રિકોણ છે આ ત્રિકોણ ABC કયા પ્રકારનો ત્રિકોણ છે આપણને ખબર નથી પાયથાગોરસના પ્રતિપ્રમેયનું સ્ટેટમેન્ટ બરાબર સાંભળો જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ કોઈ ત્રિકોણમાં એક બાજુનો AC લઉં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય બાકીની બે બાજુ એટલે કે AB અને BC એ વર્ગના સરવાળા જેટલો હોય તો ઈ એક બાજુ જે આપણે પેલી લીધી હતી ને ઈ એક બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે આનો કન્વર્સ પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો કે જો કોઈ ત્રિકોણમાં AC² AB² BC² હોય તો AC કર્ણ બને અને એનો સામેનો ખૂણો કેવો હોય છે કાટખૂણો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે એ તમારા કોર્સમાં નથી વિદ્યાર્થી મિત્રો પણ એનું સ્ટેટમેન્ટ છે એ યાદ રાખવું પડશે કારણ કે ક્યારેક એનો દાખલાનો પણ ઉપયોગ થઈ શકે તો હેડિંગમાં તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય માત્ર સ્ટેટમેન્ટ લખીએ છે સમજવા માટે તો લખો જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો તે એક બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે તો એક બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેટમેન્ટ નોટમાં લખી નાખજો જરૂર પડશે તો બરાબર સાંભળો સ્ટેટમેન્ટ લખ્યા પછી એક અગત્યનું પરિણામ તમને આ સ્ટેટમેન્ટ લખ્યા પછી હેડિંગ બાંધો એક અગત્યનું પરિણામ વિદ્યાર્થી મિત્રો આ પરિણામ પહેલા તમને સમજાવી દઉં છું ત્યાર પછી આપણે બે દાખલાઓ ગણવાના છે એક અગત્યનું પરિણામ શું છે એ પહેલા વાત કરી દઈએ છે કે આ કોઈ એક કાટકોણ ત્રિકોણ છે જો બરાબર આ કોઈ એક કાટકોણ ત્રિકોણ છે ABC એમાં આ ખૂણો છે ને એ 30 અંશનો છે વિદ્યાર્થી તો ઓટોમેટિક આ ખૂણો 60 અંશનો થશે હવે પરિણામ શું છે કે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ એટલે કે AB 30 અંશનું સામેની બાજુ કોણ થશે AB એનું માપ કર્ણ કરતા અડધું હોય છે અહીં હું 4 લીટા કરું છું એના કરતા આ માપ કેવું હોય છે અડધું હોય છે શા માટે એનું કારણ જોતા જાઓ અહીંયા એક સાદી સમજૂતી આપું છું બરાબર સાંભળજો કે AB છે આ BA કિરણ એના વિરુદ્ધ કિરણ ઉપર
એક બિંદુ આપણે D લઈએ છે. આ D એવું લઈએ છે કે A થી B નું માપ અને B થી D નું માપ કેવું થાય? સમાન થાય. હવે આ વિરુદ્ધ કિરણ ઉપર લીધું તો આખો કાટખૂણ જ બનશે. આ C થી D જોડી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ બે બાજુ સરખી છે. આ ખૂણો 30 અંશનો છે. તો આ ખૂણો એટલા જ માપનો આના જેવો ત્રિકોણ બને છે. એટલે કે આ 30 અંશનો ખૂણો અને 30 ને 30 60. આ 60 આખો ત્રિકોણ જુઓ તો આખા ત્રિકોણમાં આ C ખૂણો આખો કહીએ તો 60, આ 60 અંશ અને આ પણ 60 અંશ થાય. એનો અર્થ એમ થાય કે ત્રિકોણ ADC એટલે કે આ ત્રિકોણ ADC છે એ સમબાજુ ત્રિકોણ બની ગયો. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુના માપ કેવા હોય? સમાન હોય. તો કે આ AC નું માપ છે એટલું જ CD નું માપ હોય, એટલું જ AD નું માપ હોય. પણ AB અને BD બે સરખા છે. એનો અર્થ એમ થાય કે આ AD નું માપ કરતા AB નું માપ અડધું છે. તો કે આ AD નું માપ કોના જેટલું છે? તો કે AC જેટલું. એટલા માટે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા અડધું હોય છે. તો એક અગત્યનું પરિણામ વિદ્યાર્થી મિત્રો એ પણ લખી નાખો. હવે તો હેડિંગમાં તો એક અગત્યનું પરિણામ લખો. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા અડધું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ બે અગત્યની નોંધ છે એ સારા અક્ષરે તમારે નોટમાં લખવાની છે. વિડિયો થોડીક વાર માટે સ્ટોપ કરી લખી નાખજો. હું એ પછી હવે જે ઉદાહરણ નંબર 11 છે તમારી ટેક્સ્ટ બુકનું નવા કોર્સ માટે તમારા માટે ઉપયોગી છે એ ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ. જુઓ આ બે પરિણામ તમે નોટમાં હવે લખીને હશે. વિદ્યાર્થી મિત્રો જુઓ બરોબર ઉદાહરણ નંબર 11 તમારી ટેક્સ્ટ બુક ખોલજો. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 11 હું પ્રથમ લખતો નથી. ઉદાહરણ નંબર 11 રકમ કંઈક આ રીતની છે. બરોબર સાંભળો કે એક સીડી છે દિવાલને ટેકવીને એ રીતે રાખેલી છે. હવે જો સાંભળો કે આ કોઈ દિવાલ છે અને અહીંયા આ રીતે ક્રોસમાં સીડી રાખેલી છે. અહીંયા હું લાઇનિંગ કરી દઉં છું સીડી આકારની. આ કોઈ સીડી છે સમજી લઈએ કે એક સીડી છે એ દિવાલને ટેકવીને એ રીતે રાખેલી છે. એટલે કે આ AC કહીએ. AC તો AC સીડી થશે કે એનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. નીચેનો છેડો છે એ 2.5 મીટર દૂર રહે અને સીડીનો ઉપરનો છેડો એ દિવાલને બારીને અટકે. એનો અર્થ એમ થાય કે અહીંયા બારી હશે, બારીને અટકે એ રીતે છે અને એની ઊંચાઈ છે એ 6 મીટર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સીડીની લંબાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો સીડીની લંબાઈ શોધવી હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ ને કે AB² + BC² = AC² થાય. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા વર્ણન લખવું પડશે. તો કે AB છે એ દિવાલની સીડી સુધીની ઊંચાઈ છે. દિવાલની સીડી અથવા તો નિસરણી શબ્દ વાપરેલો છે. દિવાલની બારી સુધીની ઊંચાઈ, દિવાલની બારી સુધીની ઊંચાઈ આપણે કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 6 મીટર છે. BC છે એ દિવાલથી નિસરણીના નીચેના છેડા સુધીનું અંતર, નીચેના છેડા સુધીનું અંતર આપણે આપેલું છે 2.5 મીટર અને AC એટલે કે નિસરણીની લંબાઈ આપણે શોધવાની છે.
કેટલા મીટર થાય તે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાયથાગોરસનો સરસ મજાનો ઉપયોગ કરી શકો તો લખી શકાય અહીં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો B કેવો થશે? કાટખૂણો થશે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. AB એટલે 6 મીટર આપેલું છે તો 6 એનો વર્ગ વત્તા BC 2.5 આપેલું છે 2.5 એનો વર્ગ. 6 એનો વર્ગ 36 થશે અને 2.5 25 નો વર્ગ 625 એટલે કે 6.25. સરવાળો કરવો 42.25. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ. AC બરાબર 6 * 42 એટલે 6.5 થશે. તો AC બરાબર 6.5 મીટર. તો વિદ્યાર્થી મિત્રો નિસરણીની લંબાઈ બરાબર 6.5 મીટર થશે. નિસરણીની લંબાઈ કેટલી થશે? 6.5 મીટર થશે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણનો દાખલો છે, ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, છતાંય તમને સમજૂતી માટે અહીં વિડિયો લેક્ચરમાં ગણાવેલો છે. નવા કોર્સની અંદર જે 30% કટથી જે કોર્સ આવ્યો એમાં ઉદાહરણ 11 છે એમને કોર્સમાં બતાવેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે દરેક લેક્ચરની અંદર ઉદાહરણ સહિત જેટલી વસ્તુ છે એ બધી જ વસ્તુ તમને આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પછી સ્વાધ્યાય દાખલો લખીને હશે. આ પછી સ્વાધ્યાય 6.5 આવે છે. એમાં એક વિકલ્પિત એટલે કે ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. કદાચ એક એક્સરસાઇઝ 17 છે માનો ત્યાં સુધી. તો રકમ તમે જોઈ જોજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું રકમ લખવાનો પ્રયત્ન કરું છું કે સ્વાધ્યાય 6.5 માં એક જ દાખલો આપેલો છે 6.5 એક્સરસાઇઝ નંબર 17 છે માનો ત્યાં સુધી. એમાં આમ છે કે ત્રિકોણ ABC માં AB બરાબર AB ની કિંમત છે 6 વર્ગમૂળ 3, AC બરાબર 12 અને BC બરાબર 6 હોય તો ખૂણો B ખાલી જગ્યા એટલે કે ખૂણા B નું માપ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુઓ આપેલી છે. ત્રણ બાજુ AB AC અને BC ત્રણ બાજુઓના માપ આપેલા છે. હવે બાજુઓના માપ ઉપરથી આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય મેં હમણાં તમને કીધું કોર્સમાં નથી પણ ટૂંકા પ્રશ્નમાં ક્યાંક આપણે ઉપયોગી થશે એટલે સ્ટેટમેન્ટ સાબિત જ કરાયો તમને, પણ સ્ટેટમેન્ટ જરૂરી છે એટલે લખાયું પણ છે. તો ત્રિકોણની અહીંયા ત્રણ બાજુ આપેલી છે. જો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો એ બાજુ છે એનો સામેનો ખૂણો કાટખૂણો હોય એટલે આપણને ખબર પડશે. તો અહીંયા AB BC અને AC આપેલા છે. ત્રણે ત્રણના વર્ગ કરી નાખીએ તો કે અહીં ત્રિકોણ ABC માં AB બરાબર 6 વર્ગમૂળ 3 માટે AB સ્ક્વેર બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 6 નો વર્ગ 36 વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને 36 ગુણ્યા 3 એટલે 108. AB સ્ક્વેર બરાબર 108. BC ની કિંમત આપેલી છે આપણને કે BC એ 6 છે તો માટે BC સ્ક્વેર બરાબર બંને વર્ગ કરો 6 નો વર્ગ 36 થશે આ 36. AC બરાબર 12 આપેલા છે માટે AC સ્ક્વેર 12 નો વર્ગ 144 થશે વિદ્યાર્થી મિત્રો. તો AB સ્ક્વેર BC સ્ક્વેર AC સ્ક્વેર ત્રણ મળી ગયા. સૌથી મોટી બાજુ આપણે ખબર છે AC જ છે કારણ કે કર્ણ એ સૌથી મોટી બાજુ હોય તો કે AB સ્ક્વેર અને BC સ્ક્વેર નો સરવાળો શું AC સ્ક્વેર જેટલો થાય છે
અહીં જોઈ શકાય છે 108 + 36 144 થઈ જાય છે, પણ આપણે બતાવવું પડશે ને, તો અહીં ab² અહીં ab² + bc² બરાબર ab² ની કિંમત મૂકો 108, bc² ની કિંમત મૂકો 36, 108 + 134 144 એ કોની કિંમત છે? તો કે ac². તો ab² + bc² બરાબર શું આવે છે? ac² આવે છે. માટે ac કર્ણ થશે અને ખૂણો b કેવો થશે? કાટખૂણો થશે. ખૂણો b કાટખૂણો થશે. માટે એમ લખી શકાય કે ખૂણો b બરાબર 90 અંશ થશે. તો ખાલી જગ્યામાં તો b ખૂણો b ખાલી જગ્યા છે, તો b કેટલો થશે? 90 અંશ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સ્વાધ્યાય 6.5 માં એક જ દાખલો કોર્સમાં છે તમારે. તો આ સાથે સ્વાધ્યાય 6.5 અને પ્રકરણ 6 અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત આપણે રચના પ્રકરણની અંદર ફરી એક વખત ભેગા થશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ પ્રકરણની અંદર બે અગત્યના પ્રમેયો, કુલ 3 પ્રમેય કરાવ્યા વિદ્યાર્થી મિત્રો. 1.1 કે કોર્સમાં નથી, એટલે હવે એની સાબિતી પાકી ન કરતા માત્ર આ પ્રકરણની અંદર બે પ્રમેય જ પાકા કરવાના છે અને દાખલાઓ જે ગણેલા રાઇડર ન કરતા આટલું આ પ્રકરણમાંથી દૂર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. રાઇડર છે એ તમને જે સાબિત કરાવી હતી ભૂમિતિનો સાબિતીનો દાખલા એક પણ મેં કરવાનો નથી. પ્રમેય તમને 1.1 જે કરાવ્યો હતો થેલ્સનો પ્રમેય, તો એ કરવાનો નથી. પ્રમેય 1.2 ખાલી સ્ટેટમેન્ટ લખાયું હતું, તો એ 1.2 ની પણ જરૂર નથી. પણ એમાં જે શરૂઆતના એક બબે દાખલાઓ હતા એ દાખલાઓ કોર્સમાં છે વિદ્યાર્થી મિત્રો. કે જૂના વિડિયોઝ છે એ બધામાં કન્ટિન્યુ તમામ આખો કોર્સ છે, એમાં પ્રમેય 1.1 આપણે કરવાનો નથી. માત્ર બે જ પ્રમેય, એક ક્ષેત્રફળનો પ્રમેય અને એક પાયથાગોરસનો પ્રમેય, બેમાંથી એક પ્રમેય પરીક્ષાની અંદર માર્ચ 2021 ની જે પરીક્ષા, સોરી માર્ચ ન કહી શકાય એટલા માટે હવે મેમાં પરીક્ષા તમારી લેવાની છે, એટલે કે મેની પરીક્ષા આવશે વિદ્યાર્થી મિત્રો. એ બેમાંથી એક પ્રમેય 4 માર્કનો 100% હશે અને હશે. તો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે દિલથી તૈયાર કરજો, લખીને તૈયાર કરજો, વારંવાર લખજો આ પ્રમેયને, જેથી ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો આપણે આ પ્રમેય આવડતો હોવો જોઈએ. આભાર. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આ સાથે આ પ્રકરણ અહીં પૂર્ણ કરીએ છીએ.